નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ લોકો રડાવે, પોતાના જ દુખી કરે ત્યારે શું કરવું એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનો પણ કોઈ મતલબ નથી। સામેની વ્યક્તિ ના સમજી શકે એ બિલકુલ નારાજ ન થવું જોઈએ, કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગીને નથી સમજી શકતા એ તમને શું સમજી શકશે। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે। આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। આજકાલ બધા જ લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ સંભળાવી દેતા હોય છે અને પાછળથી આપણી મજાક પણ ઉડાવે છે। માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો સામેવાળાને જ આપણી કદર ના હોય તો જબરજસ્તી સંબંધ નિભાવવાનો પણ કોઈ મતલબ નથી હોતો દોસ્તો। આપણા કડવા વચન લોકોને ખૂબ જ જલ્દી દિલમાં દર્દ આપે છે, પરંતુ આપણું સાફ દિલ કોઈને નથી દેખાતું। કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। ફક્ત દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે। કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે। શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ એ તો તમારા અંદર જ છે દોસ્તો। જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે। સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે। એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો।
કારણ કે તમે જે વિચારી રહ્યા છો ને એનાથી કેટલીય વધારે આગળ આ જિંદગી નીકળી રહી છે દોસ્તો. દુનિયા તો ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે. બાકી જે લોકો તકલીફમાં હોય છે ને એમના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે. જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું. સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં. પછી ભલે એ કોઈ એપ્લિકેશન હોય કે પછી એ કોઈ સંબંધો હોય. સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ને ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલોને પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ. કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે ને એ કંઈ પણ ખબર નથી પડતી. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના સંબંધો સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને કોઈ બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જે લોકોના ચહેરા કરતાં દિલ સુંદર હોય. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ સારા લોકોની વાતો, એ લોકોના ગુણ હંમેશા માટે યાદ રહે છે. જીવનમાં પરિવર્તનથી ક્યારેય પણ ડરશો નહીં. કારણ કે તમે જે કંઈ પણ સારું ગુમાવી રહ્યા છો એનાથી પણ વધુ સારું તમે મેળવી શકો છો. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે દોસ્તો. સમય ગમે તેવો હોય તે વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. અને દોસ્તો, સંયમ જ તમારો સૌથી મોટો શિક્ષક હોય છે, એ ના ભૂલતા. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત
એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી તમારી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે ને, તે મનુષ્ય દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માગતો. જીવનની નવી શરૂઆત કરો. દગો એ અંત નથી, એ તો નવી શરૂઆત છે. વધુ સમજદાર, વધુ મજબૂત અને વધુ શાંત રહેવા માટે જીવનમાં હાર તો ત્યારે માનવી જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો. કારણ કે હાર એ અંત નથી, એ તો નવી અને મજબૂત શરૂઆતનો સંકેત છે. દોસ્તો, સંબંધોમાં સૌથી મહત્વનો છે વિશ્વાસ. જે ગુમાવવાનું સહેલું છે પણ મેળવવાનું ખૂબ જ મુશ્કેલ છે. એકવાર વિશ્વાસ ખોટો થાય તો સંબંધો ઓછા ને ઓછા થાય છે. આથી કોઈને પણ તમારા દિલમાં જગ્યા આપતા પહેલાં એ વિશ્વાસને લાયક છે કે નહીં એ જોઈ લો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.